हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण, गुड मॉर्निंग, शुभ सवार, जय द्वारकाधीश बधा मित्रों ने। मित्रों अत्यारे वागी जैसे 8:30 અને મસ્ત નાહી ધોઈને હું ફ્રેશ થઈ જાય છે મિત્રો। ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે। માતાજીની દીવાબત્તી એ કરી લીધી। તો મિત્રો આજે આપણે લેટ ઉઠ્યા છીએ કારણ કે શૂટિંગમાં જવાનું નહોતું ને ચેનલના તો રાતના મોડા સુધી જાગ્યા હતા એટલા માટે। બાકી તો ડીગી બેન ચા પીવા બેસી ગયો। ડીગુ ए डिगू हूँ करे छापी दो ए छापी दो भाई। हाँ हाँ ले भाई गुड मॉर्निंग, जय माता जी मित्रों। मैं उठी गयो छू। आलो मो गाम में जेर એટલે પીકુ લાવીએ ભાઈ। હા ખેતરમાં આપવો दूध भरावा। हाँ दूध भरावा आबू ते के मी चा पी दो के मी चा पी दो। हाँ टाटा कर दे। तो मित्रों आपणो चा नास्तो रेडी थई गयो छे। चा नास्तो करी ली। तो मित्रों मस्त गरमा गरम चा आई गई है। આપણો નાસ્તો આવી ગયો છે। પછી મરચાની ચટણી છે, બાજરીના રોટલા છે। તો ફટોફટ નાસ્તો કરી લઈએ। नास्तो करी तो पाछो हजी खेतर में तमाकू वाटवा चालू है तो ईकड़ नास्तो हलवा जवानो छे। तो मित्रों बना रहिए। तो मित्रों खेतर में आई जाए छे चा नास्तो लई। आ रही तमाकू ने 3 पाड़ियों बाकी से। आ रहे खेतर बाकी तो वडाई डगला थी जाइए। एक काम भरी भरी पेन हुक्काने रही ने એટલે કાલની હોય નાખીએ। મિત્રો રોડ વાળું આખું ખેતર હજી બાકી છે। માણસો મારા ઘરનો આવીએ છીએ અને એક કાકો છે મારા મિત્ર એ ટેપો કરાવવા આવશે। 2 દિવસ થયા હજી ડુંગળી કાઢવાની છે। ડુંગળી એ કાઢવાઈ જાય પણ મેળ આવતો નહીં મિત્રો, કારણ કે અત્યારે કોમના તકડવું માણસ કોઈ મળતો જ નહીં। બાકી તો તમાકુ બગડી જાય છે પણ ગમે તે કરીને કોમ પાલી જવું પડશે। આવા ઢગલા કરે ને એ કામ ભરી ભરી અને બહાર કાઢવા પછી चा नास्तो लईने आया छे। तो चा नास्तो करे। तो मित्रों अत्यारे वागी जैसे 10:30 અને આપણે નાસ્તો આલી 4-5 દિવસ પછી ફરી આવી જશે ડુંગળીની મુલાકાતે। तो मित्रों डूंगળી જોઈને कमेंट કરી દેજો। બધું હુકું હુકું દેખાય, ડુંગળી જેવું તો કશું દેખાતું જ નહીં, કારણ કે આપણે વહેલા વિડીયો બનાવતા હતા લીલીસમ દેખાતી પણ હવે સાફ ફૂંકાઈ જાય છે। મિત્રો હાલ ડુંગળી કાઢીએ ને તો હાલ નીકળી જાય એવી છે પણ આપણા જોડે મજૂર નહીં મળતો। એક બાજુ ઘઉં વાઢેલા પડ્યા છે, તમાકુ વાઢવાનું ચાલુ છે, એરંડા કઢાઈ લીધા, હજી ઘઉં ભેગા કરીને કઢાવવાના બાકી। મિત્રો હાલ તો કોમનો ડુંગરો છે, આગળ 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 બધું કોમ પૂરું કરવું પડશે। બાકી તો ડુંગળી તો મસ્ત પાકી જાય મિત્રો। જે ડુંગળી સૂંટે ને એ ડુંગળી મોટી દાળા જેવી દેખાય। XYZ મિત્રો આખા ખેતરમાંથી ગમે તે ડુંગળી સૂંટો, ડુંગળીઓ મોટી મોટી થઈ જાય, કાઢવાઈ જાય પણ શું કરીએ, આપણા જોડે ટાઈમ નહીં સેટિંગ થતું કે માણસોનું સેટિંગ નહીં થતું। બાકી તો મિત્રો બતાવું અમુકનો બેટરો ઓટોમેટિક નમી ગયો એટલે એ પાકી જ જઈશે। હવે શાણ કાઢવી લગભગ અઠવાડિયામાં ગમે તે કરીને કાઢી લેવી પડશે। ડુંગળીની સાઈઝ આવે એના કરતી બહુ અધિક સાઈઝ થઈ જાય, સારી ઓગળવા માંડી। જોઈ લે મિત્રો આ જેટલો બેટરો નમી ગયેલો રહે ને એ ડુંગળી મોટી મોટી થઈ ગયેલી। એ ડુંગળી પાકી જાય ને તો આનું બેટરું નમી જાય ઓટોમેટિક। જો અમુક બાલ નીકળી જાય સરસ મોટી મોટી દેખાય। તો જેમ બને મિત્રો જલ્દીથી કોમ બધું પાલી જઈએ ને પછી છેલ્લી વાર કે ડુંગળી કાઢીએ। ડુંગળીમાં 2-4 દિવસ લેટ પડશું તો કોઈ ચિંતા જેવું નહીં, પણ જો તમાકુમાં 2-4 દિવસ લેટ પડીએ તો તમાકુ તો સાફ ફૂંકાઈને પીળી થઈ જાય। તો જલ્દીથી જલ્દી તમાકુ અને ઘઉં પાલી જવા પડશે અને એ પડતા તરત જ અઠવાડિયાની અંદર ડુંગળીનું કામકાજ લઈ લઈએ। તો મિત્રો હવે જઈએ આપણે ઘરે। તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને ઘરે જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે મિત્રો।
તો જમી લઈએ, કારણ કે જમીન તો પછી નીકળવાનું છે આપણે શૂટિંગમાં જોગમાં ટાઈકરના માટે મારા ભાઈને જે તમાકુ વાળે ઘરે આવ્યો નહીં. મારા બુંદી છે બહાર આજે લોકાચા, તો એ ઘેર આવ્યા નહીં. ડીકી બેન બહાર રમવા આવી ગયો છે મિત્રો. આપણે જમવાનું કાઢી લીધું છે અને ફટોફટ જમી લઈએ. ને જમવામાં આજે શું છે બતાવું તમને. મિત્રો કોબીનું શાક છે, ઘઉંની રોટલીઓ છે, છાશ લઈ લીધી છે. તો ફટોફટ જમીએ પછી મળીએ. તો મિત્રો શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે વાગ્યો છે 1:30. બાકી તો જો વડલાની પડવાઈઓ ખૂબ મોટી થઈ ગઈ મિત્રો. આપણે ગેટઅપમાં આવીએ છીએ. બાકી મોંમાં આવવાનો કટ ચાલુ થાય છે આજે વડલાથી. સોમભાઈને હજી લુગડો પહેરવાનો બાકી છે. જો બાબુજીનો અને મોંમાં બેવાનો કટ ચાલુ થઈ ગયો થવાનું છે તો થવાનું જ છે, પણ જે કરવાનું છે એ કરવાનું છે. એ કરવાનું જ છે કા હેડો ઉભા થો, મટકી પકડજો. પાછા વયા કોઈ ડખો થાય ને તો પછી વર રાખજો પાછા. અમુક હોય તો કશું ચિંતા નહીં, પેલા ખેમાઈ જવાબદારી પૂરેપૂરી લીધી છે કે ચિંતા નહીં કરવાની, મારી જવાબદારી. એટલે બધું આવી ગયું. જવાબદારી તો પુંજાવાળી છે નથી લીધી, પણ બીજા તારો મુસાર તો ઘેર આવી ગયો કેવા. એ બધા ખરા ને એ બે બાજુ બોલે છે એટલે એવાની કર ના ચાલે કશું. એ બીજું કઈ નહીં બોલે ને કાલ ફરી જોય. ગામમાં ઢોલકીઓ વધી ગઈ છે બાબુજી, બે બાજુ વાગે છે. એ ઢોલકીઓના લીધે તો ગામની પથારી ફરજ હતા. મંજીરા વગેરે વાળા ઓછા છે, પણ ઢોલકી વગેરે વાળા બહુ છે. મિત્રો અત્યારે વાગ્યા છે 4. મસ્ત શૂટિંગ પૂરું કરીને હવે ઘરે આવી જાય છીએ મિત્રો. ચા નાસ્તો રેડી છે તો ચા પી લઈએ, નાસ્તો કરી લઈએ થોડો ઘણો. આજે ઉગવાનો ટાઈમ નહીં, કારણ કે મજૂર આવે છે 4-5. તો આપણા ઘઉં વાટેલા પડી રહેશે, એ ઘઉં ભેગા કરી દઈએ. ઠેસરવાળા ભાઈને વાત થઈ જાય છે તો 1-1.5 કલાક પછી ઠેસરે આવશે ઘઉં કાઢવાનું. તો મિત્રો બધો માણસો આવશે તો ફટોફટ તૈયાર થઈ જઈએ અને બધા ઘઉં ભેગા કરી દઈએ રેડી, પછી ઠેસરમાં કટાઈ દઈએ. તું ઘઉં ભેગા કરે ડીગુ, તું કટાય ઘઉં કટાય. રોટલી ખાવાની કવાની સાચું કે જાઉં હું ચા પીને જાઉં. તો મિત્રો ચા નાસ્તો કરીને પછી હજી પોણીએ વળ્યું છે 4 ભાઈને, તો ચા નાસ્તો હાલવાઈ જવાનું. મિત્રો અત્યારે વાગ્યા છે 6. જો પાછળ એક બાજુ ઘઉં ભેગા કરવાના ચાલુ છે ને એક બાજુ આટલા ભેગા થઈ ગયા છે દેખો. ઠેસરે આવી ગયું છે તો મિત્રો ફટોફટ ચાલુ કરી દઈએ. તો દિનની આવે યાર શમ તો હા કાંઈ ઊભો રહે ઠેસર 5 મિનિટ. તો બધા માટે બરફને એવું લેવા જાઉં છું, ઠંડુ તો ફટોફટ લઈ આવીએ મિત્રો. બાકી તો ઠેસર ચાલુ થાય 1-2 કટ બધાઈ ના ઠોયા. તો મિત્રો ઠેસર આવી ગયું છે અને હવે શરૂઆત કરીએ છીએ ઘઉં કઢાવવાની. જોઈ લો તો ફટોફટ ઘઉં કઢાવી દઈએ. બાકી તો સુરત દાદા હાથ અંબાની તૈયારીમાં છે, રાત પડી જાય બધા ભેગા કરવાના થાય, ભેગા કરી નાખ્યા છે. લગભગ 1-1.5 કલાકનો ખેલ છે. 1.5 કલાકમાં તો પૂરું થઈ જાય. બરફ લાવે છે બધા માટે તો ખોય છે. તો મિત્રો 2 કોતરા કઢાવી લીધા છે, બીજો હજી ભરવાનો નહીં. મૂનો ને એમાં કારણ ખુશ છું, ટ્રેક્ટર ચાલુ હોય. જીયા બેન ગૌલી છે અમાર. મિત્રો આપણે કોથળા પકડી રહ્યા છીએ. પેલા હાથમાં બાટકાલી ને મારા કાકો હોય ને એના અંદર ખેતરમાં પેલી એના અમારા બીજા કાકો થોડું અંધારું થઈ ગયું. મને એક બાજુ બેસી ગયો સુરત દાદા હાથમી ગયા હવે અંધારું થઈ ગયું.
તો મિત્રો 6 બોરી ઘઉં નીકળ્યા છે, નજીક કાઢવાનું ચાલુ છે, પણ પોણી પતી ગયું છે. તો આપણે બહેની લઈને જઈએ છીએ ઘેર પોણી ભરવા માટે. મિનિમમ હજી કલાક જેવું તો આરામથી લાગશે ને અંધારું થોડું થોડું થઈ ગયું છે. તો મિત્રો બાઇક લઈને આવ્યા છીએ આપણે ખેતરમાં. તો પોણી ભરી આવીએ બધા માટે, કારણ કે ઉનાળાનો સમય છે, પોણી વગર ચાલે ના બિલકુલ. અત્યારે તો પોટ ઠંડો થઈ ગયો, પણ કોમ કરતા હોય એટલે મિત્રો પોણીની જરૂર વારંવાર પડે. તો ફટોફટ જઈએ અને પોણી ભરી અને પછી પાછા આવીએ. અને પછી કેટલા કોથળા થાય છે, કેટલા ઘઉં થાય છે એ તમને મને કહીશું, કોથળા કહીશું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને હવે ઠેસર બંધ થયું છે. બાકી તો જોઈ લો બધા કમ્પ્લીટ. 1 2 3 4 5 6 7 ને 8 બોરી થયા મિત્રો. 8 બોરી ઘઉં થયા એટલે 8 પંચું 40. એક બોરીમાં 5 મણ ઘઉંમાં. મિત્રો ટ્રેક્ટર હવે બંધ કરી અને ટ્રેક્ટર જાય છે ઘરે. આપણે પછી લઈ આવીએ ઉતરીને એવું બાંધવા માટે અને ઘેર ભરી જવા માટે સાધન બોલાવી દઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને મસ્ત કોથરા ઘેર લાવી દીધા છે લારીમાં ભરી. રાતે શૂટિંગ થવાનું હતું, કારણ કે આપણે ફોનને ફેસ લાઇટ એટલી બધી કોઈ તીવ્ર નહીં તો જેથી વિડીયો બને. તો કોથરા આપણા ઘેર 4 નાખી દીધા અને 4 પિન્ટુ પણ ઘેર નાખી દીધા. 4 કોથરા એવા ને 4 કોથરા આપણા. તો મિત્રો આજે આપણે બનાવ્યું છે ડેટીનું શાક છે, રસાવાળું. ઘઉંની રોટલીઓ, બાકી તો ફુલેવરનું એ શાક છે. મિત્રો ખીચડી હશે. તો અમે જીયા બેનને 2 જણા ખાવા બેસી ગયા છે. મારા બોનજી નાવાનું ખાવાનું નાવા જાય. તો બાકી છોકરો પાછળ છે. તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને જમીન બોર ઉપર આવી જાય છે એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી તો થોડી મેચ જોઈ, થોડી રસવાળી મેચ છે, મજા આવી. તો મિત્રો આજનો આખો દાડો કોમ કર્યામાં જોયો છે અને કોમ ઘણું બધું આવી ગયું છે. તો રાગ બધું પાડી દઈશું. ઘઉંનું પતી ગયું, એરંડોનું પતી ગયું, તમાકુ અડધી વટી જાય, અડધી બાકી છે. તો જલ્દીથી તમાકુ એ પતી જશે 2-4 દિવસમાં. અને ડુંગળી એ નીકળી જશે એટલે પછી આપણે ફ્રી થઈ જઈશું. બાકી તો મિત્રો વાવાઝોડું ને વરસાદની ને એવી આગાહીઓ આવશે, પણ કદાચ કોઈ ના થાય તો સારું, નથી બગાડ થશે. તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.